સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડાના કેસનો મુદ્દો જે સામે આવ્યો છે, ભાજપ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું છે નિવેદન। ઈડી સ્વતંત્ર રીતે કામ કરે છે તે સાબિત થાય છે। જીતુ વાઘાણીએ આ નિવેદન આપ્યું છે। ઈડી અધિકારીની ધરપકડ અને દરોડા પાડ્યા હોવાનું પણ તેઓએ નિવેદન આપ્યું। રાજ્ય અને કેન્દ્ર સરકાર નિયમ મુજબની યોગ્ય કાર્યવાહી યોગ્ય સમયે કરશે તેવું નિવેદન જીતુ વાઘાણીનું સામે આવી રહ્યું છે। ઉદાહરણ અમારા ઉપર જ્યારે આક્ષેપો થતા હોય છે કે ઈડી એ કેટલાક પક્ષની છે, સત્તાધારી પક્ષની છે, આવા ઉત્તમ ઉદાહરણો દેશમાં પણ બન્યા છે, આપણા રાજ્યમાં પણ બન્યા છે। અને કાયમ મોદી સાહેબ અમિતભાઈ કહેતા હોય છે કે આ એજન્સીઓ સ્વતંત્ર છે, આ એજન્સીઓની સ્વતંત્રતાના કારણે જ આ પ્રકારની બાબતો દેશમાં ઘટનાઓ બને ત્યારે ઈડી એમાં ઇન્વોલ્વ થતી હોય છે। અને સમગ્ર દેશમાં પુનઃ એકવાર ઉદાહરણ એવું આવ્યું છે, અનેક જગ્યાઓ પર રાજ્યમાં, અલગ રાજ્યોમાં અને દેશમાં ઈડીએ સ્વતંત્ર રીતે કામ કર્યું છે અને ઈડી સ્વતંત્ર રીતે કામ કરશે, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પદાધિકારી હોય કે કોઈ પણ જગ્યાએ વ્યક્તિ બેઠો હોય। ઈડીની સ્વતંત્રતાનું કામ કરવાનું ઉત્તમ ઉદાહરણ એ મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર પણ એક વધારે એમાં આપણે ગણી શકીએ।